સાહેબ, દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક 15 વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો, નરેશભાઈ નામ છે, તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા, એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે, તમે આવીને લઈ જાઓ. બરોબર છે. આ લોકો પીએમ કરવા માટે લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ 50,000 રૂપિયા આવ્યા, તમે લઈ લો ને અગ્નિ સંસ્કાર કરી દો. આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને, કે તમારે થાય એ કરી લેજો, જાઓ. એટલે આદરણીય સીપી સાહેબને, ગૃહમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે, અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર, દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય, એની ઉપર ગુનો દાખલ થાય. બસ આટલી જ એક વિક્ટીમની માંગ છે, આખા સમાજની માંગ છે. ત્યાં પોલીસ સ્ટેશન ગયા હતા તો શું રિપ્લાય આપ્યું? એ લોકો ત્યાં સવારે આવ્યા હતા, બરોબર. હું તો 6 વાગે આ લોકોએ ફોન બધાને કર્યા ત્યારે અમે આવ્યા, બરોબર. તો આ લોકોની એવી માંગ છે કે ભાઈ એક તો વિક્ટીમને તકલીફ છે, બરોબર છે, એનું મૃત્યુ થઈ ગયું છે અને ઉપરથી બિલ્ડર લોબી દાદાગીરી કરે છે આ લોકો, તો અમને ન્યાય મળવો જોઈએ. મારું નામ પ્રકાશભાઈ. શું ઘટના બની? એટલે એ સવારે 8, 8:30 કામે ગયો હતો, તો બપોરે 12, 12:30 મને ફોન આવ્યો, તો મને કીધું કે ભાઈ તમારો છોકરો હોસ્પિટલે લઈ જવાનો છે, તો તમે અહીંયા આવો. તો હું ત્યાં ગયો તો અહીંયા ડેડ બોડી હતી, એટલે અહીંયા 2 કોન્સ્ટેબલે એ રીતનું મારું નામ ને બધું લખી લીધું અને પછી અમને તરત જ તે અહીંયા સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા. ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે કઈ કારણ જણાવ્યું? નહીં, એવું કાંઈ નથી થયું, હજુ બહાર નથી આવ્યું. એમ કહે છે કે રિપોર્ટ આવે પછી. બિલ્ડર કોણ હતું? નરેશભાઈ. તો એમને એમ કીધું, ધારા ગ્રુપ છે, એમને બધાએ અમારા સગાવાલાએ કીધું કે ભાઈ તમારે આની સહકાર આને તમારે દેવો પડે, કે તમારે એટલા 5-6 મહિનાથી તમારે કામ કરે છે તો તમારે સહકાર દેવો પડે. તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને 50,000 રૂપિયા દેવી. તો અમને કીધું કે ભાઈ 50,000 રૂપિયા તો કાંઈ એમ થોડી, છોકરો આવ્યો ગયો જુવાન 15 વર્ષનો, થોડું આમાં અન્યાય જોઈએ. તો એ એમ કહે છે હાલતા ગયા ને કહેતા ગયા ભાઈ તો થાય કરી લે. ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે નહીં ગયા અને અહીંયા આવવાનું કારણ શું? અહીંયા કારણ આવવાનું એ કે ભાઈ અમે સીપીઆઈ સાહેબને રજૂ કર્યું કે ભાઈ અમારી એફઆઈઆર અમારું સાંભળે. તમારા છોકરાની ડેથ કેવી રીતના થઈ હતી? હવે એ ઉપરથી એમ કહે છે અમે તો અહીંયા કઈ હતા નહીં, ઉપરથી પડી ગયું એમ કહે છે. એ તપાસનો વિજય છે. હકીકત શું છે? હકીકત શું છે એ જાણવા હજી કઈ જાણવા મળ્યું નથી અમને. એટલે સવારથી માંડીને અત્યારે લગભગ 10-11 વાગી ગયા છે, હજી કાંઈ નિર્ણય આવ્યો નથી. આગામી દિવસોમાં નિર્ણય આવશે તો આગળની ઓલામાં કાંઈ નિર્ણય નહીં આવે તો અમે કોઈ પણ કોર્ટના દરવાજા ગેટ પર ખટખટાવશું. ઓકે.